નમસ્કાર. બોટાદ સ્થિત કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમનું આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને મહાનુભાવોના સન્માન બાદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા પ્રસિદ્ધ સાહિત્યકાર જય વસાવડાએ ભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે ભાષા ભાવની અભિવ્યક્તિ છે અને ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસાની ચર્ચા કરી વિદ્યાર્થીઓને માતૃભાષા પ્રત્યે ગર્વ અનુભવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ લાવવા પર ભાર મુકાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર, હું જય વસાવડા. આજે બોટાદ આવેલો છું. બોટાદની અંદર એક દંપતી છે, ભાવેશ પરમાર અને વૈશાલીબેન દવે. તો એ બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે. એ દંપતી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, નવી પેઢી ગુજરાતી બોલતી, વાંચતી, શીખતી, સમજતી થાય એના માટે કામ કરે છે. અને એમાં જોડાયો છે ગુજરાત સાહિત્ય અકાદમી. અમારા ખૂબ વિદ્વાન કહેવાય એવા સર્જક ભાગ્યેશભાઈ જહા અને જયંતસિંહ જાદવની બેટડી જે છે એ માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી આવે છે, ત્યારે 15 થી 22 સુધીનો જે આખું અઠવાડિયું છે એની અંદર હું જોઉં છું કે 550થી વધારે કાર્યક્રમ થઈ રહી છે. અને એમાંનું એક આ બોટાદમાં સરસ ગામ છે. ઘણી વખત ભાષાના પ્રેમીજનો જે કહેવાય એનો મારે સત્સંગ થયો છે. એમાં કાર્યક્રમ યોજાયો. 2 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ બોટાદકર કોલેજ, હવે નામ જ બોટાદકર કોલેજ કવિના નામથી છે. એ કોલેજની અંદર વિદ્યાર્થીઓએ રસથી સાંભળ્યું, યુવક યુવતીઓએ બધાએ. અને મેં આપણી ભાષામાં કેવા કેવા ખજાના છે, અલગ અલગ કેવા રચનાઓ રચાઈ છે એની વાતો કરી. હવે આધુનિક જમાનાની અંદર બીજી ભાષાઓ શીખવાની સાથે, સમજવાની સાથે શા માટે ગુજરાતી ટકાવવી જોઈએ અને ગુજરાતી સંસ્કાર અને અસ્મિતાની ઓળખ શું છે એની પણ ચર્ચા કરી. પ્રાચીન ગુજરાતી કેવી હતી એની પણ થોડીક વાત થઈ. અને આજના સમયની અંદર ભાષા તમને કેવી રીતે બચાવે અને ક્યાં ક્યાં કામ લાગે, ઉપયોગી થાય એની પણ ચર્ચા થઈ. તો બહુ વૈજ્ઞાનિક રીતે દાખલા દલીલો સાથે, વાસ્તવિક ઉદાહરણો સાથે એવી કોશિશ કરી કે માતૃભાષા જે છે એને સાચવવી, સમજવી, વિસ્તારવી અને એમાં શિક્ષણ લેવું એ કેટલી કામની અને યોગ્ય બાબતો છે. તો મને આવી તક મળી, એના માટે આ કોલેજના અહીં હાજર રહેલા બીજા વિદ્વાન મિત્રોનો, એ બધાનો, સાથીઓનો આભાર માની લઉં. માહિતી ખાતાનો પણ આભાર કે ભાઈ એ લોકોએ પણ સહયોગ આપ્યો. વૈશાલીબેન અને ભાવેશભાઈનું જે કેન્દ્ર ચાલે છે એમનો પણ આભાર કે જેને કારણે બોટાદમાં આ લાગલગાટ બીજી વખત હું આ પ્રવૃત્તિ માટે આવ્યો અને મને આ મોકો મળ્યો. એ માટે બોટાદ વારંવાર આવીને આ બધી સરસ મજાની મને ગમતી જે ભાષાને કારણે હું આજે થોડોક શીખતો, સમજતો, દુનિયા ફરતો, વિકસિત થયો છું, એ ભાષાનું ઋણ ચૂકવવા. ધન્યવાદ. ત્યાંથી વિકાસ થતા થતા આપણી ભાષા અત્યારે બોલીએ છીએ, લખીએ છીએ એવી થઈ. કેવો અર્થ છે એનો? પ્રવાસે પતિ ગયો છે અને પત્ની એકલી બેઠી બેઠી એની રાહ જોવે છે. હવે પોતાનો પ્રિયતમ છે નહીં એટલે એ કૃશ થઈ ગઈ છે, દુબળી પડી ગઈ છે, કારણ કે એકલા એકલા ખાવાનું એને ભાવતું નથી. એટલે એને જે બલોયા પહેર્યા હોય ને, બાવડા સુધી આપણે બલોયા પહેરતા, જેમ કંગન પહેરે કાંડી, એમ બાવડે બલોયા પહેરે, બાજુબંધ જેવું. આ બલોયા જે છે ને ઢીલા પડી ગયા છે. હવે અચાનક કાગડો આવીને ત્યાં બોલે છે અને પતિ છે ને એને દૂરથી આવતો દેખાય છે. કાગડો બોલે એટલે પતિનું આગમન, પ્રવાસે ગયેલો પતિ દૂરથી. એ હરખમાં એના બાવડા એવા ફૂલાઈ જાય છે કે ઓલા બલોયા બાજુબંધ પડ્યા છે ને એ કડાક કરતા તૂટી જાય છે. કારણ કે અત્યાર સુધી ખાધા વગર દુબળી હતી, પણ હવે પ્રિયતમ આવી રહ્યો છે એ જોઈને એટલી બધી રાજી થઈ ગઈ કે આમ હરખ છે એનો, હરખમાં આપણે કહીએ શેર લોહી ચડી ગયું એમ એના બલોયા તૂટી જાય છે. તમે વિચાર કરો, હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી, જેના સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની સિદ્ધરાજ જયસિંહ. તો આ દંપતીને હું એટલા માટે ખાસ યાદ કરી લઉં મારી મૂળ વાત શરૂ કરતા પહેલા કે હું આ કોલેજમાં બીજી વાર લાગ લગાટ, આપણી ભાષાનો એક સરસ શબ્દ છે લાગ લગાટ. આપણે અંગ્રેજીમાં બોલો ને બેક ટુ બેક, તો આપણી પાસે એવો શબ્દ છે બેક ટુ બેક, એટલે પાછળથી પાછળ એમ નહીં, બરાબર? લાગ લગાટ બીજી વાર આવવાનું સૌભાગ્ય મને આ 2 જણાને કારણે મળે છે. કારણ કે એમણે મને જે રીતે વાત કરી કે જે કેન્દ્ર ચલાવે છે, જે પ્રવૃત્તિ કરે છે, તો મેં એમને તરત કહી દીધું કે ભાવની પ્રતિનિધિ છે. ભાવ સ્થાયી છે. ભાવ એટલે લાગણી, ફિલિંગ, બરાબર? હવે એવું થઈ ગયું ને, હમણાં વૈશાલીબેન કહેતા હતા પ્રત્યાયન બોલો તો કોઈ ન સમજે, કોમ્યુનિકેશન બોલો તો બધાને ખબર પડે.
એમ ભાવ બોલો તો ઘણા લોકોને પેલા બજારના ભાવ યાદ આવવા માંડે. શેર બજારના, સોના ચાંદીના બહુ વધી ગયા છે હમણાં. બરોબર? ભાવ એટલે ફિલિંગ, લાગણી. હવે જો ભાવ બધા પાસે હોય, જે મૂક બધિર અંધ પ્રજ્ઞાચક્ષુ હોય એની પાસે ભાવ તો હોવાનો, સંવેદના તો એની હોવાની. કોઈ પેરેલિસિસ ગ્રસ્ત દર્દી હોય તો એની પાસે ભાવ હોય. બરાબર? લાગણી તો એવું નથી કે લાગણીનો જરો મનુષ્ય છે ત્યાં લગી લાગણી હોવાની, મૃત્યુને લાગણી ન હોય, મનુષ્યને તો લાગણી હોય. અને વૈજ્ઞાનિકોએ તો એવું સાબિત કર્યું છે કે પશુ પંખીઓને, ઇવન આ વૃક્ષોને, છોડવાઓને પણ સંવેદનાઓ હોય છે. Audio Jungle.